હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. વિસાવદરમાં 3 વાગ્યા સુધીમાં 47.67% જેવું ઊંચું મતદાન થયું. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુરુવારે 19 જૂને મતદાન શરૂ થયું છે. વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે, જેને પરિણામે બપોરના 3 વાગ્યા સુધીમાં 47.67% જેટલું ઊંચું મતદાન થયું છે. હજુ પણ મતદાન કરવા માટે લોકોની લાંબી લાઈનો લાગી રહી છે. મતદાનની ટકાવારી ઊંચી જશે તો તેનાથી કોને ફાયદો થશે તે તો 23 જૂને મત ગણતરી થયા બાદ જ જાણી શકાશે. દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે ભાજપે બોગસ મતદાન કરવા પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. વિસાવદરના થુંબાળા ગામે વિસાવદર બહારની ભાજપની 10 થી 15 ગાડીઓ દ્વારા બોગસ રીતે મતદાનના પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ ભાજપની ગાડીઓ ફરતી હોવા છતાં પોલીસ દ્વારા પગલાં લેવામાં ન આવતા હોવાનો પ્રવીણ રામે આક્ષેપ કર્યો છે. જૂનાગઢમાં વરસાદે વિરામ લીધો પણ વાહનો ખૂંચવાનો સિલસિલો યથાવત. ખરાબ રસ્તાના કારણે ઝાંઝરડા ચોકડીએ ડમ્પર અને ટીંબાવાડીમાં કાર ખાડામાં ફસાઈ. જૂનાગઢ શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. જોકે તેમ છતાં પણ ખરાબ રસ્તાને કારણે વાહનો ખૂંચી જવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. શહેરમાં થયેલ આડેધડ ખોદકામ બાદ યોગ્ય રીતે બુરાણ કરવામાં ન આવતા લોકોના વાહનો રસ્તાના ખાડામાં ફસાઈ રહ્યા છે. ગુરુવારે ઝાંઝરડા ચોકડી ખાતે ડમ્પર રસ્તાના ખાડામાં ફસાઈ ગયું હતું, જ્યારે ટીંબાવાડી બસ સ્ટેશન પાસે એક કાર રસ્તાના ખાડામાં ફસાઈ ગઈ હતી. વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં મહિલા શક્તિનો પરચમ જોવા મળ્યો છે. વિસાવદરના મોણિયા ગામ ખાતેના મતદાન મથકનું સમગ્ર સંચાલન મહિલા અધિકારી કર્મચારીઓએ સંભાળ્યું હતું. ખૂબ જવાબદારી માંગી લે તેવી મતદાન પ્રક્રિયાનું કામ મહિલા અધિકારી કર્મચારીઓએ બખૂબી રીતે કર્યું હતું. મોણિયા ગામના સખી મતદાન મથક ખાતે મતદાન કરવા આવેલા ઈલાબેન હરેશભાઈ શ્યારા કહે છે કે વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં મતદાન કરી ફરજ પૂર્ણ કરી છે. સાથે જ એ જાણીને પણ સવિશેષ આનંદ અને ગર્વ થયો છે કે આ મહિલા મથકની સમગ્ર કામગીરી અને સંચાલન મહિલા અધિકારી કર્મચારીઓ દ્વારા થઈ રહી છે. આ મહિલાઓએ બખૂબી રીતે પોતાની ફરજ નિભાવી અને દરેક કાર્યમાં કરવા માટે સક્ષમ હોવાની પણ સાબિતી પૂરી પાડી છે. આ ઉપરાંત તેમણે દરેકને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરી હતી. અન્ય મહિલા મતદારોએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમા પરબધામમાં ધામધૂમપૂર્વક ઉજવાશે અષાઢી બીજ મહોત્સવ, જેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. અષાઢી બીજ મહોત્સવની ઉજવણી અંતર્ગત ત્રિદિવસીય સ્વયંભૂ લોકમેળો હોમ હવનનું આયોજન કરાયું છે. હજારો લોકો એક રસોડે ભોજન પ્રસાદ ગ્રહણ કરશે. સોરઠ ધરાની અતિ પ્રાચીન અને પાવન પ્રસિદ્ધ એવી પરબધામની જગ્યામાં આગામી અષાઢી બીજ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે. ત્રિદિવસીય સાંસ્કૃતિક લોકમેળા સહિત હોમ હવન અને યજ્ઞ સહિત ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે, જેમાં હજારો સેવકો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. જો તળાવમાં જતું પાણી અટકાવાશે તો શહેરમાં પૂર અને ખાના ખરાબીની સંભાવના. સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી ન વળે તે માટે 4 નાના નાળા ખોલવા જરૂરી છે. તળાવમાં પાણી જતું અટકાવાશે તો જૂનાગઢમાં ફરી પૂર હોનારત થવાની ભીતિ છે. જો નરસિંહ મહેતા તળાવમાં વરસાદી પાણી જતું અટકાવવામાં આવશે તો જૂનાગઢમાં ફરી પૂર હોનારત થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. જૂનાગઢના નોટરી અને એડવોકેટ અશ્વિન મણિયારે જણાવ્યું છે કે અગાઉ 2023માં તળાવમાં પાણી જતું અટકાવવામાં આવ્યું હતું. તેને કારણે જૂનાગઢની અનેક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતા પૂર હોનારત થઈ હતી. ત્યારે આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે મહાનગરપાલિકા તેમના ઇજનેરો, સ્ટાફ અને સુપરવાઇઝરને નરસિંહ મહેતા તળાવમાં જતું વરસાદી પાણી અટકાવવા માટે પાટિયા બંધ ન કરે તેવી સૂચના આપે તે જરૂરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે વિદ્યાર્થી વિઝા શરૂ કરવા માટે આદેશ આપ્યો. યુનાઇટેડ સ્ટેટ્સ પ્રત્યે દુશ્મનાવટ ધરાવતા કોઈ પણ અરજદારોને ઓળખવા માટે સોશિયલ મીડિયા ચકાસણીને નોંધપાત્ર રીતે કડક બનાવાશે. ચૂંટણી પંચ હવે ફક્ત 15 દિવસમાં વોટર આઈડી કાર્ડ આપશે. કેન્દ્રીય ચૂંટણી પંચે એક મહત્વની પહેલ કરી છે. આ અંતર્ગત હવેથી મતદાર યાદીમાં કોઈ પણ અપડેટના 15 દિવસની અંદર લોકોને તેમનું મતદાર ઓળખપત્ર આપવામાં આવશે. ચૂંટણી પંચે બુધવારે કહ્યું છે કે અમે વોટર આઈડી કાર્ડ આપવા માટે નવી પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં નવા રજીસ્ટ્રેશન કે વર્તમાન વોટર કાર્ડની વિગતોમાં ફેરફાર સામેલ છે. આ ઉપરાંત મતદારોને SMS પણ મળશે, જેનાથી તેમને વોટર કાર્ડનો અપડેટ મળતો રહેશે.
ચૂંટણી પંચના અધિકારીઓ મુજબ હજુ સુધી મતદારોને મતદાર ફોટો ઓળખપત્ર વિતરણ કરવામાં 1 મહિનાથી થોડો વધુ સમય લાગે છે. નવી પ્રણાલી ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરના EPIC જનરેટ કરવાથી લઈને ટપાલ દ્વારા વોટર કાર્ડ આપવા સુધીના દરેક સ્તર પર ટ્રેકિંગ કરાશે. ગુજરાતના શહેરોમાં ચાલતા સેંકડો હોમસ્ટે પીજીના માલિકો તથા વસવાટ કરનારાને અસર કરતા મોટો આદેશ હાઈકોર્ટે આપ્યો છે કે રહેણાંકની જગ્યામાં મંજૂરી વગર પીજી ન ચલાવી શકાય. પીજી ચલાવવાના નિયમોનો વ્યાપક પ્રચાર કરવા તંત્રને તાકીદ મળી છે. અમદાવાદમાં ફ્લેટમાં ચાલતા 2 પીજી સીલ કરાતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને 24મી જૂને વધુ સુનાવણી. કેનેડાએ પહેલીવાર સ્વીકાર કર્યો કે ખાલિસ્તાની કટ્ટરવાદીઓ ભારતમાં હિંસા અને આતંકવાદ ફેલાવવા માટે કેનેડાની જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. કેનેડાની ગુપ્ત એજન્સી CSIS ના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ખાલિસ્તાની કેનેડાનો ઉપયોગ ભારતમાં હિંસાને પ્રોત્સાહન આપવો, નાણાં ભેગા કરવા અથવા પ્લાન બનાવવાના રૂપે કરી રહ્યા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.